આ આપનો સ્ટેપ 2નો વિડીયો છે। આ અગાઉ સ્ટેપ 1નો કઈ રીતે આપની એપ્લિકેશન ડાઉનલોડ કરવી એનો હતો। આ સ્ટેપ 2 કઈ રીતે આપનું રજિસ્ટ્રેશન કરવું એનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। સૌથી પહેલાં તમારા મોબાઈલમાં nainasamatrimony.comનો જે આપનો આવો આઇકોન છે એ આઇકોન ઉપર ક્લિક કરો। એને ક્લિક કરતાં જ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આ રીતે પેજ આવશે, જેમાં ડિનાઇન અને એલાઉ એક એવો મેસેજ આવશે। આપને એલાઉ ઉપર ટિક કરવાનું છે। ત્યારબાદ સૌથી ઉપર ઓરેન્જ કલરમાં એક બટન છે ચોરસ, જેમાં 3 આડી લીટી છે, એને મેનુ કહીએ છીએ। એ મેનુ ઉપર તમે ક્લિક કરજો એટલે લિસ્ટિંગ અને લોગિન/રજિસ્ટર એવું તમને દેખાશે। આપને બીજી લાઇનનું લોગિન/રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે એટલે ફરી તમારા સ્ક્રીન ઉપર એક મેસેજ આવશે ડિનાઇન અને એલાઉનો। એમાં આપને એલાઉ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા રજિસ્ટ્રેશન માટેનું એક ફોર્મ દેખાશે। સૌથી પહેલી વખત જ્યારે આપણે આ રજિસ્ટર કરતા હોઈએ તો ઉપરની કોઈ માહિતી તમારે ભરવાની નથી। સૌથી નીચે એક બ્લુ કલરનું રજિસ્ટર લખેલું બટન છે, એ બ્લુ કલરનું રજિસ્ટર લખેલું બટન તમારે દબાવવાનું છે એટલે ફરી તમારા સ્ક્રીન ઉપર એક મેસેજ ડિનાઇન અને એલાઉનો આવશે। આ બધા મેસેજ ફક્ત પહેલી વખત રજિસ્ટ્રેશન કરવા પૂરતા જ આવશે, પછી નહીં આવે। એટલે આપણે ફરી એલાઉનું ક્લિક કરવાનું છે એટલે તમારા રજિસ્ટ્રેશન માટેનું પેજ રેડી છે। સૌથી ઉપર છે યુઝરનેમ। યુઝરનેમનો મતલબ એવો છે કે ધારો કે તમારા છોકરા કે છોકરી વતી તમે આ બધા બાયોડેટા ફિલ કરવાના છો। ધારો કે એના પપ્પા કે મમ્મી, ભાઈ કે બહેન જે પણ આ ડેટા ફિલ કરતા હોય અને કોઈક સંજોગોમાં કેન્ડિડેટ જાતે ફિલ કરવાના હોય તો એમને પોતાનું નામ લખવાનું છે। ધારો કે મારો છોકરો છે ને હું એના ડેટા ફિલ કરું છું તો મારું નામ એના પિતા તરીકે છે દીપેશ શાહ, તો હું મારું નામ અહીંયા દીપેશ શાહ લખીશ અને મારો મોબાઈલ નંબર હું ત્યાં ફિલ કરીશ। ત્યારબાદ ઈમેલ પૂછે છે। જો તમારી પાસે તમારો ઈમેલ આઈડી હોય તો લખવાનો છે, ના હોય તો ફરજિયાત નથી। મારો ઈમેલ આઈડી છે એટલે હું ત્યાં મારો ઈમેલ આઈડી લખું છું। ત્યારબાદ પાસવર્ડ પૂછે છે। પાસવર્ડ લખવો ફરજિયાત છે અને એ તમારે તમારી જાતે જ બનાવવાનો છે। પણ યાદ રાખજો કે પાસવર્ડ જ્યારે બી બનાવો તો એ તમે યાદ રાખજો, ભૂલી ના જતા। ધારો કે હું પાસવર્ડ બનાવું છું 1 3 5 અને 7, તો એ મારો પાસવર્ડ થયો। ફરી મારે કન્ફર્મ પાસવર્ડમાં પણ એ જ લખવાનું છે। તમે જે પાસવર્ડ લખો એ જ તમે કરજો। ત્યારબાદ એક નાનું ચોરસ બટન છે, ત્યાં આપણે ક્લિક કરવાનું છે આવી રીતે, અને એની નીચે ઓરેન્જ બટન છે રજિસ્ટર, ત્યાં ફરી આપણે રજિસ્ટરને ક્લિક કરીશું। એનો મતલબ એવો થાય છે કે આપણે બધી માહિતી રજિસ્ટ્રેશન માટેની ભરી દીધી। ત્યારબાદ એક સબમિટ ઓટીપી, એ ઓટીપી અત્યારે તમારા મોબાઈલમાં ઉપર જ દેખાશે। આમાં જેમ દેખાય છે કે 518361, તમે બી જ્યારે કરશો ત્યારે તમારા મોબાઈલમાં ઉપર જ દેખાશે। એ જ ઓટીપી તમારે ફરી લખવાનો છે અને ઓરેન્જ બટન સબમિટ ઓટીપીનું છે એ તમારે ક્લિક કરવાનું છે। એટલે હવે તમારું આમાં રજિસ્ટ્રેશન થઈ ગયું। અહીંયા આપનું સ્ટેપ 2 પૂર્ણ થાય છે।